નમસ્કાર. શું તમે ગેસ, એસિડિટી, કબજિયાતની તકલીફથી પરેશાન છો? તો આ સમસ્યાઓ કેમ થાય છે, એના પાછળના કારણો શું છે અને રોજિંદા જીવનમાં આ તકલીફો ના થાય એના માટે શું ટાળવું જોઈએ અને શું અપનાવવું જોઈએ એ આજે આપણે આ વિડીયોમાં જાણીશું. હવે ઘણા દર્દીઓ આવતા હોય છે અને કહેતા હોય છે કે જમ્યા પછી પેટ ભારે ભારે લાગે છે, ખાટા તીખા ઓડકાર આવે છે, શાંતિથી બેસી ના શકાય એટલા પ્રમાણમાં બળતરા થાય છે. તો આ બધા લક્ષણો શું સંકેત કરે છે? તો આ બધા લક્ષણો સંકેત કરે છે કે તમારું પાચન તંત્ર બગડી રહ્યું છે. તો હવે આના પાછળના કારણો શું હોય છે? તો પહેલું કારણ છે પાચક રસની અછત. જ્યારે પેટમાં પૂરતા પ્રમાણમાં પાચક રસ બનતો નથી ત્યારે તમે જે કંઈ બી જમો છો એનું સરખા પ્રમાણમાં પાચન થતું નથી. એટલા માટે જમ્યા પછી તમને પેટ ભારે ભારે લાગે છે, પેટ ફૂલી ગયું હોય તેવું લાગે છે, એસિડિટી થાય છે વગેરે લક્ષણો દેખાય છે. બીજું કારણ છે કે વધારે પડતું જમવું, વિરુદ્ધ આહાર જેમ કે દૂધ પછી કોઈ પણ પ્રકારના ખાટા ફળોનું સેવન કરવું. ત્રીજું કારણ છે સ્ટ્રેસ, તણાવ. હા, સતત માનસિક તણાવના કારણે પણ પાચન તંત્ર બગડે છે. ચોથું કારણ છે ફાસ્ટ ફૂડ અને પ્રિઝર્વડ ફૂડ, જે આપણે અત્યારે હાલ બહારના તૈયાર પેકેટ્સ ખાઈએ છીએ, બેકરી પ્રોડક્ટ્સ છે જેમ કે પાઉં, બ્રેડ, એ બધાનો વધારે પડતો ઉપયોગ કરવાથી પણ પાચન તંત્ર બગડે છે. હવે આ સમસ્યાઓ આપણા રોજિંદા જીવનમાં ના થાય એના માટે આપણે કઈ કઈ વસ્તુઓ ટાળવી જોઈએ? તો એમાં છે વધારે પડતી ચા કોફીનું સેવન કરવું, વધારે પડતું તીખું મસાલેદાર વસ્તુઓનું સેવન કરવું, દિવસ દરમિયાન લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું, જમ્યા પછી તુરંત સૂઈ જવું. તો આ બધી વસ્તુઓ કરવાથી પાચન તંત્ર બગડે છે. હવે કઈ વસ્તુઓ અપનાવવી જોઈએ જેનાથી પાચન તંત્ર આપણું સ્વસ્થ રહે? તો એના માટે તમે જ્યારે બી જમવા બેસો ત્યારે ઓછા પ્રમાણમાં જમો, ધીમે ધીમે અને શાંતિથી જમો. જ્યારે જમ્યા પછી 100 ડગલા ચાલવાનું રાખો, પૂરતા પ્રમાણમાં પાણી લો અને શાકભાજી લો. આ જે વસ્તુઓ તમે કરશો તો તમારું પાચન તંત્ર સ્વસ્થ રહેશે અને તમારું પાચન તંત્ર સ્વસ્થ એટલે તમે સ્વસ્થ. ધન્યવાદ.